રામ નારાયણ રામ. ઉસ્તાદોની શીખવણી પર એક સામાન્ય માણસનું ઘર પણ લાટ સાહેબનું મહેલ બની શકે છે. કેમ બનશે, બનશે કે નહીં, તેના જવાબ ઉસ્તાદો આપતા નથી. બેઠા બેઠા ધક્કો આપવા જર છે. ધક્કા મારતા રહેશો તો જોઈશ કે કેવી રીતે ટન ટન અવાજ કરે છે. ઘડિયાળની ટીક-ટીકથી જ સમય આગળ વધે છે. જપ કરીને આપણે પણ ટીક-ટીક કરી રહ્યા છીએ. એમાં દિવસે દિવસે વધારો થતો જ રહેશે. માર્ગમાં ચાલતા ચાલતા ન જાણે કેટલા પહાડો અને નદીઓ મળે છે. ઝડપથી ચાલવા પર નિયમ છે કે એ થંભી જાય છે. બહાર ન રહે, મળીને એકરૂપ થઈ જાય છે. એ અનુભૂતિ ક્યારે આવશે?